Namaste, all the dignitaries, Jansi, and my fellow sisters. I, Jalpa Maparia from TY Become English Medium. Today I have taken an interview regarding an international seminar on the life and work of Pujya Dr. Savita Didin Mehta, transforming heart and shaping generations through education, જે 30 ઓગસ્ટ 2025ના રોજ થવા જઈ રહ્યો છે. જ્યારે તમે દીદીજી વિશે વિચારો છો તો તમારા મનમાં પહેલી છબી કે ક્ષણ કઈ આવે છે? 10 વર્ષની શોભના ગુરુકુળમાં દીદીનો જન્મદિવસ આવવાનો હતો શ્રાવણ સુદ 13ના દિવસે અને રાહ જોવાતી હતી અને જ્યારે દીદીજી આવ્યા અને એમને જોયા એ ક્ષણ મારા માટે ખરેખર આનંદદાયક હતી. બાકી તો મારું બાળપણ હતું, બીજી તો મને વધારે કશી ખબર ના પડતી. દીદીજી સાથેની તમારી પહેલી મુલાકાતનો તમારા પર વ્યક્તિગત કે આધ્યાત્મિક પ્રભાવ કેવો રહ્યો? વ્યક્તિગત પ્રભાવની વાત કરું ને બેન તો એવી વાત છે કે જ્યારે દીદી વાર્ષિક ઉત્સવ બાપુજીના જન્મદિવસ અને ગુરુકુળનો વાર્ષિક ઉત્સવ હોય અને એ નૃત્ય નાટિકામાં મેં એક નાનકડી નૃત્યાંગના તરીકે પાર્ટિસિપેટ કર્યું હતું અને અચાનક દીદીએ આવીને એવું કીધું કે અરે એવો પંખીડા તું કેમ વચમાં આવી ગયું? ત્યારે જે અમને નાટિકા તૈયાર કરાતા એમણે કીધું કે નહીં બેન દીદી એ તો નૃત્યમાં ભાગ લીધો છે, તો કે આવડી દીકરી આટલી બધી પ્રેક્ટિસ કરી શકશે? અને એમણે મને જ્યારે જોયું ત્યારે એમણે મારો કોન્ફિડન્સ જોઈને પછી મારે માથે હાથ મૂકીને કહ્યું કે કાંઈ વાંધો નહીં બેટા, તું તો કરી શકે એમ છે, આ બધા ડગાવ જ નથી કરી શકતા કાંઈ. એમ કરીને મને એક પ્રેરણા મળી કે નહીં દીદી નાનામાં નાનું બાળકમાં ટેલેન્ટ હોય તો જ હોય છે. તો આપણે કહી શકીએ કે શી ઇઝ ધ વન હુ બૂસ્ટ સમવન્સ કોન્ફિડન્સ અપ. જો તમારા દીદીજીને ફક્ત 3 જ શબ્દોમાં વર્ણન કરવાના થાય તો એ 3 શબ્દ ક્યાં હોઈ શકે? ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારનું જો કોઈ મિલન હોય તો એ પૂજ્ય દીદી છે. દીદીજીનો કયો એવો ઉપદેશ કે વિચાર છે કે જે હજુ સુધી તમારા જીવન સાથે સંકળાયેલો છે? સેલ્ફ કોન્ફિડન્સથી કેવી રીતે જીવનમાં આગળ વધવું અને દરેક કાર્યને પૂરા દિલથી કેવી રીતે કરવું એ દીદીમાંથી જ હું શીખી છું. તેમણે લોકોને ફક્ત ભાષણો જ નહીં પણ રોજિંદા જીવનમાં પણ મૂલ્યો લેવા માટે કેવી રીતે પ્રેરણા આપી? એમનું ભાષણ નહોતું, હું તો એમ કહીશ કે એક એક ઉપદેશ હતો. એમનો એક એક શબ્દ વેદની એક એક રૂચા જેવો હતો. એટલે સ્વાભાવિક છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ છે એ વેદો અને આપણા ધર્મો ઉપર જ ટકી રહી છે. ત્યારે એમનો એક એક શબ્દ એની અસ્ખલિત વાણીમાં લોકોને એક એક સંદેશો આપી જતો હતો. એટલે જીવનની અંદર એનો એક જો ઉપદેશ એ સાંભળી લે તો આપણા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી શકે. એમ લોકોને પણ માર્ગદર્શન ખૂબ મળતું હતું. મતલબ એક એવું વ્યક્તિત્વ જેવું હતું કે જેમનાથી માત્ર પ્રેરણા જ આપણે લઈ શકીએ. જી રાઈટ. દીદીજી ઘણીવાર શબ્દો અને કાર્યો બંને દ્વારા બોલતા હતા. શું તમે તેમના નાના પ્રસંગનો એક ઉલ્લેખ કરી શકશો? નાનકડો પ્રસંગનો ઉલ્લેખ કરું ને તો મેં ઘણીવાર દીદીને સ્ટેજ ઉપર પણ નૃત્ય દીકરીઓની સાથે પ્રેક્ટિસ કરાવતા જોયા છે. રાતોની રાતો જાગરણ કરી અને એક જગ્યા ઉપર આવડી ઉંમરે બેસવું અને કામ કરવું એ ખરેખર એમ કહેવાય કે આપણને એક પ્રેરણા મળી હતી કે આપણા શરીર ઉપર કાબુ કેવી રીતે રાખવો, મન ઉપર કેવી રીતે અને ગુસ્સા ઉપર કેવી રીતે કાબુ રાખવો, ગુસ્સે થવું તોય પ્રેમથી થવું એ એમનામાંથી શીખવા મળતું. મતલબ તેઓ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને મ્યુચ્યુઅલ વર્કિંગમાં માનતા હતા એવું વ્યક્તિત્વ ડૉક્ટર પૂજ્ય સવિતા દીદીનું હતું એવું આપણે કહી શકીએ. દીદીજીના માર્ગદર્શન પછી તમારામાં કે અન્ય લોકોમાં ફેરફાર કેવા જોયા? મારામાં ફેરફારની વાત કરું ને તો હું લોકોમાં તો હું બહુ ઝાઝું જોઈ ન શકું, પણ હું મારામાં કહું તો એવું કહી શકું કે હું જ્યારે ગુરુકુળમાં ભણવા આવી ત્યારે મને રોટલાનો બટકો કરીને ખાતા નહોતું આવડતું, શાક કેવી રીતે લેવું. તો આ સંસ્થામાં જે રીતે બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને જે શીખવવામાં આવે છે એ દીદીના માર્ગદર્શન હેઠળ જ શીખવવામાં આવે છે. અને આજે હું એમ કહું ને કે હું આટલી કોન્ફિડન્સથી આટલી નિષ્ઠાથી કામ કરી શકું છું, હું જીવનમાં જે કાંઈ પણ છું એ પૂજ્ય દીદીનું માર્ગદર્શન, એમના વ્યક્તિત્વનો મારા જીવનમાં પ્રભાવ છે. આ પરથી આપણે એવું કહી શકીએ કે દીદીજીને જે બિરુદ મળેલું હતું મા તરીકેનું એ અહીંયા સાબિત થાય છે. તેમણે લોકોને ગમે તે હોય કે કેવી રીતે સાંભળવા અને મૂલ્યવાન અનુભવ કેવી રીતે કરાવ્યા એ મેં એવું જોયું છે કે એમના પોતાના ઘરમાં કામ કરતા માણસો હોય કે એક કેમ્પસમાંથી જ્યારે પસાર થતા હોય ને નાનકડી દીકરીને ખબર ન હોય દોડીને એમની પાસે જતી રહી તો ઘણીવાર કાર્યકર્તા દ્વારા ક્યારેક અટકાવવામાં આવે પણ એ એમની પાસે પહોંચી જતા
એ રસોડામાં પણ આવી જતા, દીકરીઓની થાળીમાં બેસીને જમી લેતા કે મારી દીકરીઓને કેવું જમવાનું મળે છે. તો આટલી એ કેર કરી અને એ ખૂબ સરસ રીતે, એટલે એમ દીકરીઓની પણ નાની નાની વાતને એ સાંભળતા હતા, એને રજૂઆત કરતા હતા. અને દીદી જ્યારે આવે છે ત્યારે એવું લાગે કે જાણે કેમ્પસના વૃક્ષો પણ જ્યારે એનું સ્વાગત કરવા માટે એક આખું વાતાવરણ બદલાઈ જતું. અને એ જ્યાં સુધી રહે ત્યાં સુધી કેમ્પસની અંદર એક આનંદ અને ઉત્સાહ જ રહેતો સતત. એટલે અમે લોકો બધા બાળકો હોય ને એમની રાહ જોઈને બેસતા કે દીદી ક્યારે આવશે. કોઈ એવો પ્રસંગ કે કોઈ વાર્તા છે કે જ્યાં તેમની હાજરીએ સંપૂર્ણ પરિસ્થિતિને જ બદલી નાખી હોય? મેં એક વખત હમણાં થોડી વાર પહેલાં જ આ ઇન્ટરવ્યૂની ચર્ચા કરતી હતી હું મારા સહાધ્યાયી સાથે, તો મેં એને એમ કીધું કે મને કંઈ બહુ બેન યાદ નથી આવતું, પણ અત્યારે ઇન્ટરવ્યૂ આપતા આપતા મને એક વાત યાદ આવે છે કે મેં મારા સિનિયરો પાસેથી સાંભળ્યું કે એ જ્યારે મધ્યપ્રદેશના સાવ બેકવર્ડ એરિયાની અંદર આપણા યજ્ઞો અને આપણા ધર્મનો પ્રચાર કરવા માટે આપણી ગુરુકુળની દીકરીઓને લઈને જ્યારે ગયા ત્યારે ત્યાં પથ્થરમારો થયો તો એવી વાત મને ખબર છે. અને છતાં પણ એ ડગ્યા વિના હિંમત રાખીને, દીકરીઓમાં પણ એ હિંમત જગાડીને એમણે યજ્ઞની પરંપરાને જાળવી રાખી હતી. તો આ તો હું એમ કહું કે કદાચ કોઈ નવલકથાની વાર્તા કરતાં વધારે સુંદર વાર્તા છે. ભારતની સંસ્કૃતિનો એક બચાવવા માટે એમણે જે ખૂબ પ્રયત્ન કર્યો છે. તમારા મત મુજબ ભવિષ્યની યુવા પેઢી કે અત્યારનો જે યુવા પેઢી છે એમને દીદીજીના જીવનમાંથી શું શીખ લેવી જોઈએ? એમના જીવનમાંથી એમણે શીખ એ લેવી જોઈએ કે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ અને વિજ્ઞાન આ ત્રણેયની સાથે કેવી રીતે ચાલવું, લઈને કેવી રીતે ચાલવું, એ દીદીના જીવનમાંથી શીખવા જેવું હતું. જો દીદીજી આજે હોત, તમારા મત મુજબ દીદીજીના જીવનમાંથી આજની યુવા પેઢીને શું શીખ લેવી જોઈએ? હું તો એટલું જ કહીશ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આપણી જે પુરાણી ભારતીય સંસ્કૃતિ છે આ બંનેનો સમન્વય કરી અને કેવી રીતે વિશ્વના ફલક ઉપર જવું એ શીખવું હોય તો દીદીજીનું જીવન જ કાફી છે. જો દીદીજી આજે આવી હોત તો તે આપણા ભવિષ્ય માટે આપણને શું સંદેશ આપે? સરસ બેન તમે પ્રશ્ન પૂછ્યો કે આજની યુવા પેઢી જે માર્ગે જઈ રહી છે એ માર્ગમાંથી જો બચાવવા માટે કોઈની જરૂર હોય ને તો દીદીજીના વ્યક્તિત્વની જરૂર છે. તો હું તો એવું માનીશ કે આ દીદીજીના જીવન ઉપર જે સેમિનાર થવા જઈ રહ્યો છે એનાથી એટલીસ્ટ લોકો સુધી પહોંચશે કે એવું વ્યક્તિત્વ પણ હતું કે આજની જે યુવા પેઢી જે માર્ગે જઈ રહી છે ને બચાવવા માટે એમનું જીવન જ એક સંદેશ બની રહેશે. તો આજની યુવા પેઢી માટે દીદીનું જીવન છે ને એ ખરેખર વાંચવા જેવું, સમજવા જેવું અને ઓળખવા જેવું છે. You are so blessed that you have chance to work under પૂજ્ય ડૉક્ટર સવિતા દીદીજી. જો એક વાક્યમાં જ આપણે તેમના વારસાને યાદ કરવો હોય તો એ આપણે કેવી રીતે કરી શકીએ? એક જ વાક્યમાં કહું તો સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મ આ ત્રણેયને સાથે રાખીને કેમ ચાલવું એ દીદીજીના જીવનમાંથી શીખવા મળે. આ પરથી આપણે એવું કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિ, વેદ, ઉપનિષદનો ઉભરતો સમન્વય કોઈ એવા વ્યક્તિત્વમાં હોય તો એ માત્ર ને માત્ર પૂજ્ય ડૉક્ટર સવિતા દીદી મહેતા જ છે. અને આમ ટૂંકમાં કહું તો પૂજ્ય સવિતા દીદીનું જીવન અને કવન ખરેખર હું તો એવું ઈચ્છું કે ક્યારેક આપણા જે પાઠ્યપુસ્તકો છે આપણી સ્કૂલોની અંદર, આપણા કોલેજની અંદર, ખાસ કરીને જ્યાં યુવાનોના પાઠ્યક્રમો છે ત્યાં ઘણું બધું લોકોના વ્યક્તિત્વને જીવનચરિત્રો વિશે મૂકવામાં આવે છે. પણ હું તો એવું કહીશ કે દીદીજીના જીવન ઉપરના મુખ્ય સંદેશાઓ વિષય ઉપરનું એક ચેપ્ટર પણ જો ભણાવવામાં આવે ને તો યુવા પેઢીને ખરેખર ગમશે. કારણ કે એ એવું વ્યક્તિત્વ હતું કે સમયની સાથે ચાલતું હતું. હરતી ફરતી એમ કહું તો જ્ઞાન ગંગા જેવા હતા કે સમય જેમ પરિવર્તન થાય છે એમ એ પણ પોતાનું જીવનમાં પરિવર્તન લાવી અને વિદ્યાર્થીઓને ગુરુકુળને પરિવર્તનની સાથે ચલાવતા હતા. અને છતાં પણ ગુરુકુળની જે પરંપરાઓ, જે વૈદિક પરંપરાઓ, જે સાંસ્કૃતિક પરંપરાઓ છે એમણે ક્યારેય વિસરાતી જોવા માટે તૈયાર નહોતા અને ક્યારેય એમણે એમાં બાંધછોડ નહોતી કરી. કારણ કે ભલે પાશ્ચાત્યકરણની આપણી ઉપર અસર થઈ રહી છે પણ ગુરુકુળની અંદર એમણે જે આપણી વૈદિક પરંપરાઓ છે એને જાળવી રાખવા માટેનો હંમેશા આગ્રહ રાખ્યો હતો. અને આજે પણ એમની
જે પેઢીના લોકો છે એ વારસાને જાળવી અને ગુરુકુળની પરંપરાને જાળવે છે, એ જ દીદીનો મેસેજ છે. પ્રોફેસર સ્વપ્ના મેડમને સાંભળીને એવી અનુભૂતિ થઈ કે જાણે મને પણ પૂજ્ય ડૉક્ટર સવિતા દીદીનું સાનિધ્ય મળ્યું. સો સ્ટે ટ્યુન ફોર મોર સ્ટોરીઝ ઓફ પૂજ્ય સવિતા દીદીજી. ખૂબ ખૂબ આભાર બેન આપનો કે આપે મને પૂજ્ય દીદી વિશે મારા ભાવો રજૂ કરવા માટેની આટલી સરસ મુલાકાત આપી અને લોકો સુધી મારા અંદર પડેલી દીદી સાથેના જે સંસ્મરણો હતા એને હું લોકો સુધી પહોંચાડી શકીશ આપના માધ્યમથી. તો ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ પ્રોફેસર સ્વપ્ના મેડમ વાળા કે તમને સાંભળીને અમને એવી જ અનુભૂતિ થઈ કે જાણે અમને પણ દીદીજીનું સાનિધ્ય મળ્યું. સો સ્ટે ટ્યુન ફોર મોર સ્ટોરીઝ ઓફ પૂજ્ય સવિતા દીદીજી. થેન્ક યુ.